અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આવેલું 25 વર્ષથી પણ વધુ જૂનું ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ હાલ મોતના મુખમાં ધકેલાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આ જર્જરિત બિલ્ડિંગના ટેરેસ પર લગાવવામાં આવેલા ઇન્ડસ કંપનીનો હજારો ટન વજનનો મોબાઈલ ટાવર ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે. સ્થાનિક વેપારી અને નાગરિકોના જીવ અત્યારે ભારે ફફડાટ વચ્ચે તાળવે ચોંટ્યા છે, પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર હજુ સુધી ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. અંકલેશ્વરમાં ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ, જે 25 વર્ષ કરતાં પણ વધુ સમયથી ઊભું છે, તેની હાલત અત્યારે અત્યંત બિસ્માર અને જર્જરિત થઈ ગઈ છે. બિલ્ડિંગમાં જ્યાં જુઓ ત્યાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે અને સ્લેબનો કેટલોક ભાગ તો તૂટીને નીચે પણ પડી ચૂક્યો છે. આ ભયાનક પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ બિલ્ડિંગની છત પર ગેરકાયદેસર કે જોખમી રીતે ઊભો કરાયેલો ઇન્ડસ કંપનીનો હજારો ટન વજનનો ટાવર હોવાનું સામે આવ્યું છે. જર્જરિત થઈ ગયેલો સ્લેબ આટલો ભારે વજન સહન કરવા બિલકુલ સક્ષમ નથી. કોમ્પ્લેક્સના વેપારીનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કોઈક મોટી દુર્ઘટના સર્જાશે અને કોઈ નિર્દોષ જીવ જશે તો તેનો જવાબદાર કોણ? ઇન્ડસ કંપની કે પછી આંખ આડા કાન કરતા સરકારી તંત્ર? આગામી દિવસોમાં ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે, ત્યારે આ નબળો પડી ગયેલો સ્લેબ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. આ કોમ્પ્લેક્સની બરાબર બાજુમાં જ હોટલો આવેલી હોવાથી અહીં રોજ હજારો નિર્દોષ નાગરિકોની અવરજવર રહે છે. જો આ હજારો ટન વજનનો ટાવર બિલ્ડિંગ સાથે નીચે આવશે તો મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા છે. સ્થાનિક દુકાનદારો ત્યારે સતત ભયના ઓથાર હેઠળ ધંધો કરવા મજબૂર બન્યા છે. આ સમગ્ર મામલો અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આવતા હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. આથી જ કોમ્પ્લેક્સના દુકાનદારો અને સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે અંકલેશ્વર નગરપાલિકા, એસડીએમ અને મામલતદાર આ બાબતની ગંભીરતા સમજે. ઇન્ડસ કંપનીના જોખમી ટાવરને વહેલી તકે હટાવવામાં આવે. જવાબદારો સામે ત્વરિત અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે મોટી હોનારત થાય અને નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવે તે પછી જ શું તંત્ર જાગશે? તંત્રની હવે કુંભકર્ણની નિંદ્રામાંથી બહાર આવવાનો સમય આવી ગયો છે. સ્થાનિકોની આ વ્યાજબી માંગ પર અંકલેશ્વર વહીવટી તંત્ર કેટલી ઝડપથી એક્શન લે છે અને આ મોતના ટાવરને હટાવે એ જરૂરી બન્યું છે.